એ વાત સાચી છે કે આવી છૂટનો દુરુપયોગ કરવામાં આવે અને તેનો ધર્માંતર કરવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ જેવો કરવામાં આવે એમ થાય તો તમે કહો છો તેવું અનિષ્ટ થવા પામે, તેની ના નહીં. રાજસત્તાએ તથા ધર્મપલટો કરાવનારી કેટલીક ધાર્મિક સંસ્થાઓએ અજ્ઞાન અને પરવશ જનસમૂહને લાલચોને બળજબરી વાપરી આવા ધર્મપલટા કરાવ્યાના દાખલા જાણીતા છે. અદ્યાપી પણ એક રૂપે કે બીજે રૂપે આવી પ્રવૃત્તિઓના સમર્થનમાં આ કહેતો નથી તેમાંથી તો કુટુંબ ક્લેશો થવાના. અદ્યાપી પણ એક રૂપે કે બીજે રૂપે આવી પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં છે. આવી પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં છે. હું એવી પ્રવૃત્તિઓના સમર્થનમાં આ કહેતો નથી. એક કે બીજી રૂપે આવી પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં છે અને હું તેના સમર્થનમાં કહેતો નથી તેમાંથી તો કુટુંબ ક્લેશો થવાના અને સમાજ ડામાડોલ થવાનો. કારણ કે આવા ધર્માંતરમાં હૃદયની સચ્ચાઈ કે આત્મप्रतीति रहेली नहीं होती. एग्जैक्टली देख लो, ये बात बहुत माइलस्टोन अगर इनने कही है. यह बात को समझियो कि कभी भी जब हम धर्मांतर करें तो वो धर्मांतर में आत्मा से प्रेरित नहीं है. તેમાં તો કેવળ પ્રપંચ અને પાખંડ રહેલા છે. પણ હું કહું છું એવો આત્મપ્રતીતિને અનુકૂળ બુદ્ધિ અને આસ્થાથી શુદ્ધ થયેલા અંતરના અવાજને ઇનર કોન્શિયસ અનુસરતો ફેરફાર ધર્મની બાબતમાં કરવામાં આવે તો તેવો ધર્મપલટો સાહજિક અને આત્મકલ્યાણની દ્રષ્ટિએ કરેલો કહેવાય અને તે માટે પ્રતિબંધ ન હોઈ શકે. આવી આત્મ સ્વતંત્રતા સર્વકાળમાં સ્વીકારવામાં આવી છે. બહુ અચ્છા. પણ આવા જ્ઞાનપૂર્વક થયેલા વ્યક્તિગત ધર્મ પલટા તો ક્વચિત જ જોવામાં આવે છે. મારું એ જ કહેવું હતું. વ્યવહારમાં આવા ધર્મ પલટા ભાગ્યે જ થાય છે. સામાન્ય રીતે તો મનુષ્ય દેહ ધર્મથી આવિષ્ટ અને અર્ધચેતન જીવન ગાળતો હોય છે. એક મિનિટ. હા ઠીક હે. તેનામાં ધર્મ પ્રત્યેની આવી લાગણી જાગૃત હોતી નથી. વળી જન્મના કારણ પાછળ પૂર્વજન્મના બળવાન સંસ્કારો રહેલા હોય છે. તે પણ આવી બાબતમાં મહત્વના નિર્ણાયક ભાગ ભજવતા હોય છે. આવી બળવા પ્રવૃત્તિ દરેકમાં સહજ હોતી નથી. આવો ભય સકારણ નથી. અને એક રીતે તો આ છૂટનો સવાલ એ વિવાદનો ચર્ચાનો વિષય ક્યાં સુધી રહેવાનો? જ્યાં સુધી તમે સમાજના કે ધર્મના નિયમો માનો ત્યાં સુધી. અને છૂટ લેનારા એવી છૂટ ઓછી માંગે છે. તે તો બળપૂર્વક લે છે. તેમનાથી તેમ કર્યા વગર રહેવાતું નથી. धर्म એ ખરું જોતા आत्मज्ञान અને आत्मश्रद्धा बस ये अगर हर व्यक्ति समझ जाएगा तो अपन को कोई तकलीफ नहीं है. पुष्टि मार्ग जे दिवसे समझो कि पुष्टि मार्ग ए दरेक माटे નથી. એ પોતાનો સ્વતંત્ર રીતે આત્મવિકાસ કરવા માટે છે. હું પુષ્ટિ માર્ગીય થઈ શકું, પુષ્ટિ માર્ગનું આચરણ હું કરી શકું. રમેશ કાકા સ્વતંત્ર રીતે પુષ્ટિ માર્ગનું અનુસરણ કરી શકે, વિપુલ સ્વતંત્રપણે પુષ્ટિ માર્ગનું આચરણ કરી શકે, મુકેશભાઈ સ્વતંત્રપણે કરી શકે, શૈલેષભાઈ કરી શકે. પણ આપણે એમ વિચારીએ કે આ જેટલો પણ સમુદાય અહીંયા બેસેલો છે એ દરેક વ્યક્તિ પુષ્ટિ માર્ગ થઈ જાય. આપણે નંબર ચકાસવા જોઈએ. કેમ કે એ આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધાનો વિષય છે. જ્યાં તમારા આત્મામાં અમુક સત્યનું કિરણ પ્રકાશિત થયું હોય અને તમારો આત્મા તે ગ્રહણ કરવાને ઉત્સુક થાય, તમારો આત્મા જ તેવા પ્રકાશ માટે ખલબળી ઉઠે તો તેને રોકનાર કોણ છે? એટલે ઘણા બધા લોકો જેમને એ પ્રકારનું સ્વભાવ અને એમનો બીજ ભાવ, એમનો સ્વભાવ અને અધિકાર કંઈક જુદો હોય છે, તે અહીંયા આવ્યા છતાંય અહીંયાથી નીકળી જાય છે. થોડુંક સમય હોય છે પણ એમને બેચેની લાગે છે, આ કંઈ અનુકૂળતા નથી, અને પુષ્ટિ માર્ગમાં આવ્યા છતાંય પછી અહીંયાથી દૂર જતા રહે છે. કેમ કે એમનું સ્વભાવ અધિકાર એ પ્રકારનું નથી. અને એવા લોકો હોય છે વાઇસ વર્સા, જે દરેક ઠેકાણે ફરી આવે છે છતાંય એમને કોઈ જગ્યાએ એમને ગમતું નથી. जैसे उड़ जहाज को पंछी पुनः जहाज पे आवे, मेरो मन अनंत कहाँ सुख पावे. फिर आगे वो कई बार नया दृष्टांत ले कि नहीं गुरुचरण? एक सन्यासीનું દૃષ્ટાંત આપ લોકો સાંભળ્યું છે એમના વચનામૃતમાં ઘણી વખત. એક સન્યાસી હતા, એ લગભગ હવે તો શ્રી શરણ થઈ ગયા.
પણ વૃંદાવનમાં લગભગ એ ભાઈએ 30 વર્ષ સુધી આ સંન્યાસીઓને ત્યાં રહ્યા. એ વૃંદાવનમાં 30 વર્ષ સુધી એમના સંપર્કમાં રહ્યા. અને જ્યારે શ્રાવણના સમયે જ્યારે યાત્રાઓ, દરેક યાત્રાળુ, કેમ કે તો ત્યાં તીર્થધામ છે એટલે તીર્થક્ષેત્ર કરવા, તીર્થયાત્રા કરવા માટે આવે છે, એટલે એ ભાઈ પણ આવ્યા. ગરડા હતા, લગભગ 70-71 વર્ષની આયુ હતી એમની. અને એ દિવસોમાં ગુરુચરણના વચનામૃત ચાલતા હતા, લગભગ સતત શ્રાવણના માસમાં બહાર બિરાજીને કરતા હતા. એટલે એ ભાઈએ સાંભળ્યું અને એમને લાગ્યું કે કાંઈ અંદરથી પ્રેરણા થઈ હશે, એટલે રોકાયા. બીજા દિવસે એમ કરીને સંપૂર્ણ જે વચનામૃત હતા તે સાંભળ્યો. અને પછી જતી વખતે આવ્યા, દંડવત કરી એમને પૂછ્યું કે મને દીક્ષા લેવી છે, એટલે દીક્ષા લીધી. ઠાકોરજી પધરાવ્યા, પાછા ઘરે ગયા. અમુક ઇન્ટરવલ ઉપર નાયનાને પત્ર લખતા હતા કે આજે આ કર્યું, આજે આ પ્રભુએ જણાવ્યું, આજે આ પ્રભુએ જણાવ્યું. 3 વર્ષ સુધી સેવા એમને કરી અને 74 કે 75ની અવસ્થાએ પછી એ શ્રી શરણ થયા. 30 વર્ષ જે વ્યક્તિએ સંન્યાસીઓનું માયાવાદનું સંગ કર્યો, એ આવીને કઈ મોમેન્ટ ઉપર ક્યાંથી જઈને ટર્ન એ દૈવ કેવી રીતે ઘટિત થાય છે, અને આવ્યા, દીક્ષા લીધી, સેવા કરી અને અંતે એમની ગતિ થઈ. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં પોતાના પ્રાણની આહુતિઓ આપ્યાના દાખલા તમે ઇતિહાસમાં ક્યાં વાંચ્યા નથી? ઇસ્લામ ધર્મમાં પણ આવા કેટલાય દાખલા બન્યા છે. દરેક ધર્મમાં એવું બન્યું છે. આત્માની સ્વતંત્રતા ભોગવવા અર્થે પ્રાણનો ત્યાગ હસ્તે મુખે કરવામાં આવે એ તદ્દન સ્વાભાવિક વસ્તુ નથી, અને તે સત્યના અટળ નિયમ ઉપર અવલંબી રહેલી છે. માટે તેવા ફેરફારની સામે થવું, અગર કાયદાનો આશ્રય લઈ પ્રતિબંધ કરવો એ ગેરવ્યાજબી છે. આવી આત્મ સ્વતંત્રતા જીવને હોવી જોઈએ એવું કહેવાનો મારો આશય છે. પણ આવો ફેરફાર પૂર્ણ શ્રદ્ધાથી, પ્રેમ અને જ્ઞાનપૂર્વક થયેલો હોવો જોઈએ, તો જ તેનો અર્થ છે. અંધપણે અગર બાહ્ય બળને કે પ્રલોભનને વશ થઈ કરવામાં આવેલો ધર્મપલટો આત્માનો વિઘાતક છે, અને તેવા ધર્મપલટાને ઉત્તેજન આપવાનો મારો આશય નથી, એ તમે સમજી શક્યા હશો. હું સમજ્યો. આપ આવી બાબતમાં અંતરપ્રેરણાને માન આપવાનું કહેતા હો એમ જણાય છે. બળવા વૃત્તિ શબ્દ મેં બુદ્ધિપૂર્વક વાપર્યો છે. જ્યારે જીવને અમુક પ્રકાશની આત્મપ્રતીતિ થાય છે, ત્યારે તેના હૃદયનું પાતાળ ખળબળી ઉઠે છે. તે તેને પ્રાપ્ત થયેલા પ્રકાશને પામવા આકાશ પાતાળ એક કરે છે. આવા જીવની સામે બળ કરવામાં આવે તો તે તેની સામે થાય છે. સામે થયા વગર તેનાથી રહેવાતું નથી, કારણ કે તેને જે સત્યની પ્રતીતિ થઈ છે તેનું બળ એવું તો સ્વાભાવિક માતબર હોય છે કે તે માટે તે ગમે તે ભોગ આપવા તૈયાર થાય છે. પણ તેને લીધેલી વસ્તુ તે ખોવા તૈયાર હોતો નથી. ભલે આપણે તેને બળવાખોર કહીએ, પણ એવા બળવાખોરોએ જ ધર્મના ઇતિહાસના પાના સોનેરી રંગથી ચીતર્યા છે. થોડે ઘણે અંશે દરેક ધર્મમાં આવા બળવાખોરો જન્મ્યા છે ને જન્મશે. હું બળવાખોર સારા અર્થમાં વાપરું છું. વાસ્તવમાં ક્રાંતિકારી શબ્દ વધુ યોગ્ય છે. તો આમ થવાનું કારણ શું હશે? શા માટે જીવો એમને પ્રાપ્ત થયેલા ધર્મનો આશ્રય લઈ તેનાથી સંતોષ નહીં માનતા હોય? પ્રશ્ન વિચારવા જેવો છે. કદાચ એમાં પણ પ્રકૃતિનો કોઈ ગંભીર અને ગુપ્ત સંકેત રહેલો હશે. છતાં મને ભય લાગે છે કે જો આપણે એવી ચર્ચામાં ઉતરીશું તો એક જુદા જ વિષય ઉપર આપણને વિચારવાનું પ્રાપ્ત થશે, અને તેમ કરતા કદાચ વિષયાંતર થશે. આવું શા માટે બનતું હશે તેની મીમાંસામાં ન પડતા આવું બને છે એવી નોંધ લઈએ તે જ આપણા માટે પૂરતું નથી. પણ ખરું જોતા મારો અત્યારનો પ્રશ્ન જુદો છે. મારો પ્રશ્ન ધર્માંતર થવાની છૂટ હોવી જોઈએ કે કેમ તેના કરતા શા માટે જીવો ધર્મની ઉપેક્ષા કરે છે એ પરત્વે વધારે છે. તમે જોશો કે અત્યારે ધર્મ પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ વધતી જાય છે, અને તે ભાવિ માટે વધારે ભયરૂપ છે. अब अगेन यह डायमेंशन को थोड़ा टिल्ट करें. આપ ધર્મ પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિની ફરિયાદ કરો છો, પણ હમણાં જ આપના દેશના આગેવાન કાર્યકર્તાઓએ એક લેખ લખી તેનું સમર્થન કર્યું. એમની સૂચના પ્રમાણે તો હિન્દુએ હિન્દુ મટી જવું અને મુસલમાને મુસલમાન મટી જવું. આમ ઉભય પક્ષે કોલેજમાં ભણતો યુવક પોતપોતાના ધર્મને ભૂલી જઈ રાષ્ટ્રીય થશે, ત્યારે જ ધર્મના ઝઘડા શમશે. એક વખત ઇંગ્લેન્ડમાં પણ રોમન કેથોલિક તેમજ પ્રોટેસ્ટન્ટ વચ્ચે આવો તીવ્ર ઝઘડા ચાલતા હતા. આવો આર્થિક ઝઘડો લગભગ 200 વર્ષ સુધી ચાલ્યો. આવો ધાર્મિક ઝઘડો લગભગ 200 વર્ષ સુધી ચાલ્યો.
જ્યારે ઉભય પક્ષે લડનારાઓ ધર્મને બદલે દેશને ચાહવાનું વધારે શીખ્યા ત્યારે જ બંને વચ્ચે એકલાસ થયો. તેથી હિન્દુસ્તાનના ઝઘડાઓ માટે એમને આ જ ઉપાય સૂચ્યો છે. તો આ બાબતમાં આપને શું કહેવાનું છે? इंग्लैंड में धार्मिक झगड़ाओं संबंध ये आज कह रहे हैं ना, ये जितने भी जो राजनेता हैं सब धर्मनिरपेक्षता, वो बात ये आ गई कि ना कोई मुसलमान है, सब समान है, आ जाओ सब धर्म को मानो, हम तो सब के आ जाएंगे. इंग्लैंड में धार्मिक झगड़ाओं संबंधનું ઐતિહાસિક કારણ ગમે તે હોય, પરંતુ એ વાત ખરી કે તે વખતના વહેણ સાથે ધર્મનું જણું ઓછું થયું અને અંતે સમી ગયું. આવા પરિણામો માટે અનેક કારણો હોઈ શકે. કાંઈ અનુભવના પરિણામે તેઓ તેની નિરક્ષરતા જોઈ શક્યા જ હોય. અગર તો ધર્મની ભાવનાની ન્યૂનતાને લીધે તેમાંથી પ્રજાનો રસ જતો રહ્યો હોય, અથવા તો તેથી વધારે સાચું તો પ્રજાનું ચિત્ત ધનલોભ, રાજલોભ કે કીર્તિલોભ પ્રત્યે વધારે વળ્યું હોય. ગમે તે એક કે બધા જ કારણો થોડા વધતા પ્રમાણમાં તે માટે કારણભૂત હોય, તેમ છતાં એ તો ચોક્કસ છે કે ખ્રિસ્તી પ્રજાઓમાં ધાર્મિક ઝઘડાઓએ જે આવું કારમી રૂપ ધારણ કરેલું તેમાં કેવળ ધાર્મિક જનૂન જવાબદાર નથી લાગતું. જો તેને રાજ્યનો આશ્રય ન હોત તો કદાચ એવું પરિણામ ન આવ્યું હોત. લોકોનું ચિત્ત ભૌતિક લાભો પ્રત્યે વધારે આકર્ષવાથી સ્વાભાવિક રીતે તેમનો ધર્મ પ્રત્યેનો રાગ ઓછો થયો જ હશે, અને આમ થાય તેનું આનુષાંગિક પરિણામ છે. વૃત્તિના આવા ફેરફારને આપણે ઉપેક્ષા વૃત્તિ કહેવા ઈચ્છતા હોઈએ. आनुषंगिक समझे क्या? साइड इफेक्ट. વૃત્તિના આવા ફેરફારને આપણે ઉપેક્ષા વૃત્તિ કહેવા ઈચ્છતા હોઈએ તો તેમાં કશો વાંધો નથી. આવા ફેરફારથી ખ્રિસ્તી પ્રજાએ ભૌતિક પ્રાપ્તિઓ પ્રાપ્ત કરી હશે. તેનો ઇતિહાસ એ ધર્મનો ઇતિહાસ છે. ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મની પેઠે તેનો સનાતન ધર્મ કોઈ વ્યક્તિ ઉપર રચાયેલો નથી. બસ એટલું જ ફરક છે ધર્મ અને પંથમાં. જે વ્યક્તિ ઉપર રચાયેલો હોય તે પંથ કહેવાય, અને જે સાક્ષાત ઈશ્વરથી પ્રાપ્ત થતું હોય તેનું નામ સંપ્રદાય. સંપ્રદાયમાં 3 શબ્દ છે, સમ, પ્ર અને દા. સમ ઉપસર્ગ, પ્ર ઉપસર્ગ અને દા ધાતુ, એટલે ઉપસર્ગ અને પ્રકૃતિ અને પ્રત્યય મળી શબ્દની નિષ્પત્તિ થાય છે. સમ સારી રીતે, પ્ર અતૂટ રીતે, દા એટલે બ્રહ્મ વિદ્યાનું દાન. એટલે સારી રીતે, અતૂટ રીતે જ્યાં બ્રહ્મ વિદ્યાનું દાન કરવામાં આવતું હોય એનું જ નામ સંપ્રદાય. એટલે સાક્ષાત કૃષ્ણથી લઈને અદ્ય પર્યંત જે ગુરુ શિષ્ય પરંપરાથી અખંડ રીતે જે બ્રહ્મ વિદ્યાનું દાન આપવામાં આવતું હોય એનું જ નામ સંપ્રદાય. એવા શાસ્ત્રમાં ઘણા સંપ્રદાયોનું વર્ણન કરવામાં આવેલું છે. આ શૈવ સંપ્રદાય હોય છે, ગણપતિને જે માનનારા હોય છે તે ગણપતિ પણ એ પણ એક સંપ્રદાય છે. તે સિવાય વૈષ્ણવ સંપ્રદાય જે વિષ્ણુને ભજે છે એ પણ સંપ્રદાય છે. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં 4 સંપ્રદાય મુખ્ય ગણવામાં આવે છે. એટલે આપણે જે વૈષ્ણવ નથી, આપણા સિવાય પણ જે ભગવાન વિષ્ણુની આરાધના કરતા હોય, એમની સ્તુતિ કરતા હોય, એમની પૂજા કરતા હોય એ પણ વૈષ્ણવ તરીકે ઓળખાશે. રામાનુજ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય, નિંબાર્ક સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાય, એટલે 4 સંપ્રદાયના જે અનુયાયી હોય એ પણ વૈષ્ણવ કહેવાશે. આપણે કાંઈક એનું ઠેકો નથી લઈ લીધું કે આપણે જ વૈષ્ણવ છીએ. પણ જે રામાનુજનું અનુયાયી હશે સંપ્રદાયનું એ પણ વૈષ્ણવ ગણાશે. જે મધ્વ સંપ્રદાયનું અનુયાયી હશે એ પણ વૈષ્ણવ ગણાશે. પ્લીઝ મુકેશભાઈ, પાર્ટિસિપેન્ટ્સ સોરી, હા, આમાં ખાલી જે પાર્ટિસિપન્ટ છે એ જ અલાઉડ છે. હા, તેના વેદો અપૌરુષેય એટલા માટે કહેવાય છે. અપૌરુષેય એ જરા ક્લિયર કરી દો.
આવશે ને, આગળ જ આવશે એમ છે. આપણે આટલો પેરેગ્રાફ પૂરો કરી એટલે એની ચર્ચા હા, કરી પછી લઈએ. કરીએ. તેના વેદો અપૌરુષે એટલા માટે કહેવાય છે કે તેની વાણી આત્માનુભૂતિના સીધા પરિણામો છે. તે ઉપર વ્યક્તિને નહીં પણ આત્માના પોતાના અનુભવની છાપ છે. તેની રજૂઆત વૈજ્ઞાનિક અને અનુભવ ગમ્ય છે. તેથી તેની ઉદારતા પણ અસીમ છે. ધર્મને કારણે આપણે અહીં આવા ઝઘડાઓ કદીએ કર્યા નથી. ભૂતકાળમાં કેટલીય વિધર્મી પ્રજાઓ હિંદમાં આવી પણ તે બધી યોગ્ય કાળે અંદર સમાઈ ગઈ. એ ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે. અત્યારના હિન્દુઓની નસોમાં કોણ જાણે કેવું એ મિશ્રિત લોહિત વહેતું હશે. ગમે તે હો, પણ ધાર્મિક ઝઘડાઓના નિવારણ માટે કથિત સુધારાવાદીઓએ જે ઉપાય સૂચવ્યો છે એ પાડાના દુખે પખાલીને ડામ દેવા બરાબર છે, જે સ્વીકાર્ય નથી. हाँ, अब अपौरुष है, जानो નહીં. જેની રચના એક વ્યક્તિ કે એક પુરુષ દ્વારા નહીં થઈ, પરંતુ એ આત્માનો અને જે ઈશ્વરીય સંકેત ગણીને જે ભાવ ઉત્પન્ન થયા હોય, આત્માનો અવાજ જે રિપ્રેઝન્ટ દશરા મશરા हो गया. પ્રશ્ન એટલું જ હતું, અપૌરુષ છે એટલે શું? ધેટ્સ ઓલ. સૃષ્ટિ જે નથી કહેવાયો તે સાક્ષાત ભગવાનને કહેવાય. વેદની વાણી. થઈ ગઈ સ્પષ્ટતા? જેમને ના થઈ હોય એ પ્રશ્ન કરે. એના પછી ક્લાસિફિકેશન આપે છે તો અપુરુષી એટલા માટે કહેવાય છે કે તેની વાણી આત્મબોધના સીધા પરિણામ એને કહી એટલે પરમાત્માની જે વાણી છે, આપણા પુરુષોએ બનાવેલું એમાં કશું નથી. પુરુષ દ્વારા કરેલું હોય તે પૌરુષેય અને જે ન હોય તે અપૌરુષેય. વેદ તે ભગવાને એમના ભગવાનના નિશ્વાસ શ્વાસોશ્વાસ રૂપ છે, ભગવાનથી પ્રકટ થયા છે વેદ, તેથી તે અપૌરુષેય ગણાય અને તેથી જ તે અલૌકિક છે, તે લૌકિક નથી. પણ અત્યારનો યુવક તો રાષ્ટ્રધર્મ કે દેહ ધર્મને સૌથી મહત્વનો ગણે છે. તેની અપેક્ષાએ અન્ય તમામ ધર્મોની તે કાં તો અવજ્ઞા કરે છે કે તેને ગૌણ ગણે છે. રાષ્ટ્રવાદ અને ભૌતિકવાદ એ જ હાલના યુવાનનો જીવન મંત્ર છે અને કથિત સુધારાવાદીએ ધર્મની ઉપેક્ષા કરવાનો ઉપદેશ આપ્યો હોય તો તેમાં તે એકલા નથી. એમના મતના એક નહીં પણ અનેક વિતંડાવાદી દેશ નેતાઓ નીકળશે. ધર્મની આપણી વ્યાખ્યા અતિ વિશાળ છે. તેમાં રાષ્ટ્ર ધર્મનો પણ સમાવેશ થાય છે, પણ દેહ ધર્મ અને આત્મધર્મ જુદા છે. થોડુંક એંગલ ટિલ્ટ થયું, બરાબર. હવે અહીં આ ધર્મની બે વ્યાખ્યાઓ કરી, દેહ ધર્મ અને આત્મધર્મ. ધર્મની વિવિધ, પહેલા નિત્ય સુખની વાત આવી, પછી ધર્મની વિવિધતા આવી, પછી ધર્માંતર અને પછી ધર્મની અપેક્ષા કરવામાં ઉપેક્ષા, ધર્મની ઉપેક્ષા ના, એ ક્યાં આવ્યું છે? ધર્મનો આદર્શ આના પછી જ આવે. ધર્માંતરમાંથી પછી ઉપેક્ષા વૃત્તિ આવે. દેટ્સ નોટ અ મેઇન ટોપિક. એ મેઇન ટોપિકમાં આદર્શ ઉપેક્ષા કરી રહ્યો છે. અને પછી આત્મધર્મ અને દેહ ધર્મ વિભાજન ધર્મ. ના, એ તો બસ ચલો. એ પેટા વિભાગ છે. એમ રાષ્ટ્ર ધર્મ અને પરમાત્મા ધર્મ પણ જુદા છે. राष्ट्र धर्म पालवाने तमने कोई ना न कहतू नहीं। देख एक धर्म है, पर धर्म को कितने एंगल से इन्हें बता दियो, देख ले। वो समान वृत्ति, नम्रता, प्रकाश, समानशील वृत्ति, सेवा वृत्ति। अब यही चीज जो मेन, जो बहुत ब्रॉड सेंस है, वो ब्रॉड सेंस में लेने के बाद आपको कितने क्लासिफिकेशन आगे करते हुए चले जा रहे हैं। देह धर्म करो, आत्म धर्म करो, अब राष्ट्र धर्म को भी कर दिया अलग, परमात्मा धर्म को बताया उन्हें अलग। ऐसे ही जैसा जैसा आपको शेड दे दोगे वो अपने आप बदल जाएगा। धारण ही तो कर रहे हैं धर्म, व्यापक या को अर्थ है।
રાષ્ટ્ર ધર્મ પાળવાને તમને કોઈ ના કહેતું નથી, પણ આત્મધર્મની ઉપેક્ષા કરીને કદાપી નહીં. એક્ઝેક્ટલી. આ બહુ પંક્તિ બહુ જ મહત્વની છે. તમને જે કરવું હોય જીવનમાં કરો, પણ મુખ્યત્વે એ વસ્તુ સમજવી જોઈએ કે મુખ્ય તો આપણું આત્મધર્મ છે. આત્મધર્મની જવાબદારી થયા બાદ જીવનમાં જે યોગ્ય સદાચરણ કરવું હોય તે પ્રેમથી કરો, એમાં જરાય મના નથી. પુષ્ટિમાર્ગ તમને બિલકુલ આનંદથી એની આજ્ઞા આપે છે, એ સદાચાર કરો. ધર્મના ઝઘડા નિવારવા, ધર્મને વિસારી દેવો એ તેનો ખરો ઉપાય નથી, પણ ધર્મને તેના ખરા સ્વરૂપમાં આચરવો તે છે. ઝઘડાથી દૂર ભાગવું તે તેનો ઉપાય નથી. મને તો લાગે છે કે ડાક્ટર સાહેબ પણ ધર્મની અવજ્ઞા કરવા નહીં ઈચ્છતા હોય એવું કરી એટલે જે આમાં ડાક્ટર સાહેબ એ દૃષ્ટાંત લીધું છે, પણ જેવા લોકો જે લોકો આ પ્રકારનું ધર્મની વિવિધ ધર્માંતર કરવાની કે ધર્મની વિવિધતાની માન્યતા એ ધર્મના સ્વરૂપને જે રાષ્ટ્ર ધર્મ અને આ પ્રકારનું ધર્મ માટે જે લોકો પ્રોત્સાહન આપે છે એવા લોકોની અહીંયા વાત કરી રહ્યા છે કે જે ધર્મ ભગવાનનું કાંઈ કરવું એ આચરણ એ ધર્મ નહીં. ધર્મ કયો છે? રાષ્ટ્ર ધર્મ. એવા જે એવી પ્રેરણા આપનાર જે લોકો છે એવા લોકો માટે અહીંયા વાત કરી છે. એટલે પેલું એ શબ્દને જો દ્રષ્ટાંતને કાઢી નાખો તો કાઢીને એ જ સમજી લો, કેમ કે એની તો પેલું પૂર્વ સંગતિ નહીં લાગે આપને કે આ એ ઓલ ઓફ અ સડન આ ડાક્ટર સાહેબ ક્યાંથી આવી ગયા. એટલે રેફરન્સ એટલું જ છે કે એમની જગ્યાએ કે જે એવા લોકો કે જે ધર્મને રાષ્ટ્ર એક જ ધર્મ છે ને છે તે રાષ્ટ્ર ધર્મ, એવી ભાવનાને જે પ્રોત્સાહન આપનાર જે લોકો છે એ લોકોની અહીંયા વાત કરી રહ્યા છે. સિમ્બોલ આપ્યો છે. હા, એટલે એ જ આપણને એ મુકુંદદાસ આપણને એ જ એનો જવાબ આપી રહ્યા છે. ડાક્ટર સાહેબ પણ ધર્મની અવજ્ઞા કરવા નહીં ઈચ્છતા હોય એવું કરીને તે તેમના જનૂન પ્રત્યે આંગળી ચીંધી રહ્યા હશે. ધર્મને ભૂલી જવામાં, ધર્મના ખોટા આચારને ભૂલી જવાને તેમને કદાચ ઉપદેશ આપ્યો હશે. બહુધા તે ધર્મમાંથી અતિરેકનું વિષ નીચોવી કાઢવા માંગતા હશે, અને જો તેઓ અને તેટલો જ તેમના કથનનો આશય હોય તો તેમાં વાંધો લેવા જેવું નથી, કારણ કે ધર્મનો અતિરેક એ પણ એક જાતનું આધ્યાત્મિક ગાંઠપણ છે. એક્ઝેક્ટલી. એ બી અંડરલાઈન કરો. ધર્મનું અતિરેક એ પણ એક જાતનું આધ્યાત્મિક ગાંઠપણ છે, જે આપણા ત્યાં બહુ થયું છે. જે આપણા ત્યાં બહુ થયું છે. ગુરુદેવ જે આજ્ઞા કરે છે ને કે આચારમાં અન ઉપસર્ગ આપો અને અતિ ઉપસર્ગ કરો, એ બંને એક્સ્ટ્રીમ છે. એમાં આચારમાં અતિ કરી દો તો અત્યાચાર થઈ જાય, અને એમાં અન નાખો તો અનાચાર થાય. એ બંનેનું બેલેન્સ સદ કરીએ એ આપણને શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભાઈ સદાચાર કરો. એટલે વધારે કરવા જઈએ તો એ પણ યોગ્ય નથી. પણ એનું મતલબ એ નથી અગેન કે આ વાક્યને પકડીને આપણા પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ આપણે સિદ્ધ કરી દઈએ, એવું પણ નથી. બેલેન્સ કરવું જોઈએ. મૂળ આશય એટલું જ છે. કેમ કે આનું જ આ ટાઈપનું જ એક પ્રશ્ન એના યોગ્ય સંદર્ભમાં પ્રશ્નોત્તરીમાં એક હતું કે મર્યાદીઓ અમને હળદૂત કરીને હા એવું કરે છે. હા, એ પ્રશ્ન હતું. એટલે એ પ્રશ્નમાં એમને પણ એ કહ્યું છે કે એને યોગ્ય એનું આપ્યું છે, પછી કહ્યું છે કે ડિસલાઇક ઇઝ નો dislike is no reason for being unfair with others. બહુ સરસ સ્ટેટમેન્ટ હતું. ડિસલાઇક ઇઝ નો રીઝન ફોર બિંગ અનફેર વિથ અધર્સ. આપણને જો કોઈનું આચરણ ન ગમતું હોય એનું મતલબ એ નથી કે આપણે એના ઉપર ચડી બેસીએ. એટલે એમાં મર્યાદી માટે હતું પ્રશ્ન. એટલે ડિસલાઇક ઇઝ નો રીઝન ફોર બિંગ અનફેર ટુ મર્યાદીઝ, એ રીતે આપશ્રીએ કોટ કર્યું છે. તેમાંથી તિરસ્કાર, મિથ્યા અભિમાન, દ્વેષ, રાગ, ક્રોધ વગેરે દોષોનો જન્મ થાય છે. અને એ હકીકત છે. કેમ કે એવા લોકો યુવાનીઓ મારી પાસે આવે છે અને આ જ વસ્તુ લઈને આવે છે.
જ્યારે એ ત્રાસી જાય છે પરિવારમાં સેવા અને આ બધાના કારણે, તો મારી પાસે મેક્સિમમ લોકો એવા જે યુવાનીઓ હોય છે મને એ જ લઈને આવે છે કે આમ નથી કરવા દેતા, તેમ નથી કરવા દેતા, ઘરમાં આવું આ સેવાનો કકરાશ થાય છે એ વિષયને લઈને, અને આપ કંઈક એમાં ઉકેલ આપો. એ શાશ્વત સમસ્યા છે. ખરેખર ધાર્મિક ઝઘડા અને કોમી ભાવ એ સામાજિક તંદુરસ્તીના ભયંકર તેમજ દુઃસાધ્ય રોગો છે, પરંતુ તેમને નાબૂદ કરવાને ઉપરથી મલમપટ્ટા અસરકારક ન જ નીવડે. તે માટે તો જડમૂળથી રોગને નાબૂદ કરવો રહ્યો. તેનો ખરો ઉપાય વિશ્વના ધર્મોના મૂળ તત્વોનો બહોળા હાથે ફેલાવો કરવો એ છે, જેથી અધકચરા કે અપરિક્વ દ્રષ્ટિ વિરામ પામે. તો તેના પ્રચાર માટે આપ કંઈ માર્ગસૂચન કરી શકો? મને લાગે છે કે મારું ચાલે તો હું દરેક મુખ્ય ધર્મના મૂળ તત્વ જ્ઞાન શાળામાં ભણતા બાળકો માટે ફરજિયાત કરું. એથી બચપણમાંથી જ બાળકના મનમાં સ્વધર્મનું ભાન તેમજ સમાનશીલ વૃત્તિ કેળવાય અને પરમત સહનશીલતા માટે ભૂમિકા તૈયાર થાય. કિતની બઢિયા બાત કહી है इनने. વિદેશોની કેળવણી પ્રથાને ક્યાં સુધી વળગી રહીશું? પણ આપણે જુદા જુદા વિશ્વ ધર્મોની ભાજગડમાં કાં પડીએ? અંદર આપણી વચ્ચેના ઝઘડાઓ પણ ક્યાં ઓછા છે? જી, આપનું કહેવું ખરું છે. હું પણ આપનું ધ્યાન એ તરફ દોરવા માંગતો હતો. મને એક ભાઈએ હમણાં થોડા વખત ઉપર કહેલું કે હિન્દુઓમાં ફક્ત એક જ સનાતન ધર્મ હોવો જોઈએ. એવું થશે ત્યારે જ ઊંચ નીચના વિભેદક ભાવો નાબૂદ થશે. અત્યારે આખો હિન્દુ સમાજ હજારો જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયો છે. તે એટલે સુધી કે બધા જ હિન્દુ ધર્મ પાળનાર કહેવાય, અને છતાં એમની વચ્ચે રોટી બેટી વ્યવહાર સુદ્ધા ન મળે. જ્યાં આવી શોકજનક સ્થિતિ પ્રવર્તતી હોય ત્યાં સુધી સંઘબળ કે ભાતૃભાવ ऐक्य ક્યાંથી હોય? आपने देखा ना अपने बीच में कितने ज्ञाति और उपज्ञाति हो जाए. સવાલ તો ગંભીર છે. આપણો સમાજ હાલ છિન્ન ભિન્ન થઈ ગયો છે. તે પરત્વે બેમત છે જ નહીં. વર્ણાશ્રમની ભાવના તો સજ્જડ પાયા પર રચાયેલી છે, પણ કાળે કરીને તેમાંથી તેનો પ્રાણ જતો રહ્યો અને હવે તો સાપ ગયા અને લીસોટા રહ્યા જેવી સ્થિતિ થઈ ગઈ છે. એક વખત આશ્રમ વ્યવસ્થા આપણી શક્તિને ટકાવવાનું સાધન હતું. તેની નેસ્ત નાબૂદી જે હાલ આપણી નબળાઈનું કારણ થઈ પડી છે. આ સામાજિક વ્યવસ્થાનું ચણતર સનાતન ધાર્મિક સિદ્ધાંતો ઉપર રચાયેલું હોવાથી તેના પાયા એટલા ઊંડા ગયા છે કે હજારો સૈકાઓ ગયા છતાંય યદ્યપિ તે કાયમ રહ્યા છે. अध्यापी પણ આપને નથી લાગતું ये समझ गए ना, ये पृष्ठभूमि है. हाँ, वर्णाश्रम की व्यवस्था की जो श्री महाप्रभु मान्य कर रहे हैं, क्योंकि સનાતન ધર્મનો જે કાંઈ પણ જે વ્યવસ્થા રચાયેલી છે તે વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપર જ રચાયેલી છે. એટલે એ આપણને સમજવું બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી આ પાયો નહીં સમજાય ત્યાં સુધી પુષ્ટિમાર્ગ શું છે એ બધું નહીં સમજાય. એટલે પ્લીઝ એ વસ્તુને ધ્યાન રાખજો કે આ જે કાંઈ પણ આપણે સત્ર કરીએ છીએ એમાં જે મેક્સિમમ ઇમ્પોર્ટન્સનો જે વિષય છે એ ભલે આપને સરળ લાગતો હોય, પણ આ જ સૌથી વધારે મહત્વનો વિષય છે. કેમ કે આના આધાર ઉપર જ આપનું પુષ્ટિમાર્ગીય ભવન ટકેલું છે. જો આ કમજોર થશે તો 26મી જાન્યુઆરી જેવું પરિસ્થિતિ સર્જાશે. આપણે આને જાણતા નથી અને ચડતર સારી રીતે કરી રહી છે, ઉપર ન હતું. એટલે આ જ બેસિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપની ભાવના, આપની વિચારધારા આ એકે એક વાક્ય ઉપર દ્રઢ થઈ જાય, બિલકુલ સ્પષ્ટપણે કે હા સનાતન ધર્મની પૃષ્ઠભૂમિ શું છે. એ પાયો જેટલો મજબૂત થશે એટલી જ આ પુષ્ટિમાર્ગી ઇમારતને લઈ જઈ શકશે. પણ આપને નથી લાગતું કે હવે તે કેવળ નામના જ રહ્યા છે? હા. ક્યાં શું નામના રહ્યા છે? હા, વર્ણાશ્રમ વ્યવસ્થા. વર્ણાશ્રમ વ્યવસ્થા વર્ણાશ્રમ વ્યવસ્થા. હા, તેને હચમચાવવાને હાલ ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. કાળમાં કશું અમર નથી અને જેને આદિ છે તેને અંત પણ હોવો જોઈએ, પરંતુ તેને ધર્મૂળથી ઉખેડી નાખતા પૂર્વે વર્ણાશ્રમની યોજના પાછળ જે અવિનાશી જોમ રહેલું છે તેનો ઉચ્છેદ ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
ભલે તેનું સ્વરૂપ બદલાય પણ તેનો આત્મા ન મરે એ ખાસ જોવાનું છે. કારણ કે તેના આત્મતત્વમાં ભારતીય સંસ્કૃતિનું બીજ નાશ પામશે તો આખું વૃક્ષ નાશ પામશે. સ્વરૂપ ન બદલાય પણ તેનો આત્મા ન મરે, સ્વરૂપ બદલાય પણ આત્મા ન મરે. એટલે એની ભાવના બદલાઈ જાય પણ મૂળ જે એનું તત્વ છે, એનો મૂળ જે બેઝ છે વર્ણાશ્રમ ધર્મ પાછળનો, વર્ણાશ્રમ વ્યવસ્થા પાછળનો, એ મૂળ બેઝ ના બદલાય એમ હાલની પરિસ્થિતિમાં. તો શું વર્ણાશ્રમ रियलिटी भाई नहीं भाई बाह्य स्वरूप बाकी जितने भी तुमको परिवर्तित करने हैं ना वो तुम करो. बाकी पेटा विभाग, बाकी ज्ञाति उपज्ञाति इत्यादि या रूप में आपको अगर परिवर्तन करना हो तो तुम करो. देशाचार और लोकाचार के रूप में आपको जितने भी परिवर्तित वाके करने वहां परिवर्तन करने में कोई वादो नहीं है, पर डोंट फॉरगेट दी मूल वाको मूल एसेंस मत भूलो, वाकू कायम रखो. कहने की बात जैसे हम लोग ब्राह्मण है, अब हम ब्राह्मण में भी क्या है, शास्त्र तो यही कह रहा है कि ब्राह्मण सब एक समान, वहां में कहीं भेद मत करो. शास्त्र तो यही कह रहा है कि ब्राह्मण सब सरखे. अब सिचुएशन क्या है कि हमने जहां प्रदेश में जैसे हम जिए वहां संस्कृति के आधार पे हमने जो हम आचरण कर सके वो आचरण के आधार पे हमने लोकाचार और देशाचार इनके आधार पे हमने और हमारे ब्राह्मणन के बीच की उपज्ञाति हमने बना ली. बराबर. इन सब के होने के बावजूद जो भी अपन ने बनाया पर वहां के अंदर को जो एसेंस है वो होना तो बहुत जरूरी है. जैसा शास्त्र तो कह रहा कि ब्राह्मण कौन, कर्मणा ब्राह्मण, जो कर्म करे सो ब्राह्मण. अब करे क्या, आप कोई ब्राह्मण में कर्म रहो ही नहीं है तो ब्राह्मण रहो कैसे. पर श्री महाप्रभु आपको बचा ले रहे हैं कि नहीं भाई चलो आज को जो भी देश काल की परिस्थिति है वो कलिकाल को प्रभाव तो हर एक को लागू है, या हमारे कर्मणा ब्राह्मण ये तो बहुत ज्यादा कर्रो हो जाएगा. तो श्री महाप्रभु अपने को बचा के कह रहे हैं कि चलो जन्मना ब्राह्मण भी है. એટલે વૈષ્ણવ થી કોણ જન્મ્યો, વૈષ્ણવ જ ન જન્મ્યો, વૈષ્ણવ પુત્ર થયો. તે આજે શું પરિસ્થિતિ છે, તું કોઈ તને ઓળખાણ પૂછે કે તું કોણ, તું શું કે અમે લોકો વૈષ્ણવ છીએ. અલ્યા વૈષ્ણવ નહીં, વૈષ્ણવ પુત્ર થયા તમે. વૈષ્ણવના શું લક્ષણ છે તમારા અંદર જે તમે કહી રહ્યા છો તમે વૈષ્ણવ છો? વૈષ્ણવતા તો વેશભૂષા, આચાર, વિચાર, વ્યવહાર દરેક સાથે અભિવ્યક્ત થાય છે. એ છે શું આપણા અંદર જે આપણે કહીએ છીએ કે ભાઈ અમારી ઓળખાણ અમે વૈષ્ણવ છીએ? ના, વૈષ્ણવ સંતતિ થઈ. વૈષ્ણવના ઘર કોણ જન્મ્યો? વૈષ્ણવ સંતતિ જન્મી, વૈષ્ણવ ના જન્મ્યો. ધ્યાન આવ્યું? એટલે અમારા ત્યાં પણ શ્રી મહાપ્રભુએ એ જે શાસ્ત્રોનો નિયમ હતો કર્મણા બ્રાહ્મણ અને જે કઈ એ શ્રી મહાપ્રભુએ બચાવી દીધો, દયા કરી, કૃપાળુ છે કે ના ના ચલો કઈ વાંધો નહીં, જન્મના બ્રાહ્મણ એટલે બચી ગયા અમે. કે નહીં, કર્મ કરે, હવે કર્મો જ રહ્યા નથી, કર્મ ક્ષય થઈ ગયા એટલે તો પછી રહ્યું ક્યાં? બ્રાહ્મણ કોણ, ક્ષુદ્ર કોણ, ક્ષત્રિય કોણ, વૈશ્ય કોણ? કઈ ના રહ્યું. પણ કહ્યું કે નહીં, જન્મના બ્રાહ્મણ. અને એ થોડુંક જે આપણને આ કૃપા મળી એને લઈને પછી આગળની જે બધી વ્યવસ્થાઓ કરી એ વ્યવસ્થા પ્રમાણે લોકાચાર, દેશાચાર, જે લોક જે દેશમાં જે સંસ્કારના પ્રભાવના કારણે જે જે ચેષ્ટાઓને જેવું આચરણ થયું એ પ્રમાણે પછી એવા વિભાજન અમે લોકો કરવા લાગ્યા. દાખલા તરીકે એમાં પછી ભેદ થયા. પંચદ્રવિડ, ગૌડ, સનાઢ્ય, ઔદિચ્ય એવા બધા ભેદ થયા બ્રાહ્મણોમાં. ફોર એક્ઝામ્પલ ગિરનારા, જે ગિરનાર પ્રદેશના જે રહેવાસી થયા એ લોકો ગિરનારા બ્રાહ્મણ કહેવાયા. સાચોરા, જે સાચોર પ્રદેશમાં રહ્યા એ સાચોરા કહેવાયા. એટલે એ લોકાચાર અને દેશાચાર થયું. અને એ લોકાચારના દેશાચારના કારણે પછી એ પંક્તિ ભેદ પણ થવા લાગ્યા કે અમે લોકો અમુક પંક્તિ સાથે જમવું બેસવું અમારું બંધ થઈ ગયું. એ કેટેગરાઇઝેશન આપણે પોતે કરી દીધું. એ ઊંચ નીચની ભાવના પછી આપણે પોતે લઈ આવ્યા. અરે અમે લોકો એમનાથી વધારે આચરણ કરીએ છીએ, અમે એ લોકો એમની જોડે નહીં બેસીએ. ફાંટા પડી ગયા. મૂળતઃ શાસ્ત્રતઃ કોઈ ભેદ નથી, પણ આપણી પોતી મનઃકલ્પિત જે પ્રકારો છે તે આપણે ઉપજાવી દીધા. અને એના કારણે લોકાચાર અને દેશાચારના કારણે આ વ્યવસ્થાઓ પણ આવી ગઈ જે હવે આટલા વર્ષો પછી એ માન્ય કરવી પડે. એ લોકાચારની પ્રથા અને દેશાચારની પ્રથાઓને પણ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ. એટલે આવું બધું ભલે એમાં વિસ્તાર થાય, બાહ્ય સ્વરૂપ બદલાય, પણ તેની જે આંતરિક જે પૃષ્ઠભૂમિ છે એ મૂળમાં કોઈ પ્રોબ્લેમ આવવી
ન જોઈએ. थाली भले झूठी हो पर हंडिया नहीं झूठी होनी चाहिए. जो बात सॉरी वो पार्टीशन है है अच्छा हाँ श्योर. અને આપણે એનું પાલન કરવાની કોશિશ કરી છે બચાવવા માટે. આ તો કૃષિ માર્ગ તરીકે આપણે વનાશ્રમને બચાવવા માટે શું પ્રવૃત્તિ કરવી જોઈએ? પુષ્ટિ માર્ગ ને પુષ્ટિમાર્ગીય તરીકે વર્ણાશ્રમને બચાવવા માટે આપણે શું પ્રવૃત્તિ કરવી જોઈએ? કાકા એ બંનેમાં ભેદ નથી. એક વાત સમજો આપ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને કે આપણે પુષ્ટિ માર્ગીય છીએ, ઇટ ડઝન્ટ મીન કે આપણે પુષ્ટિ માર્ગીય થવાથી સનાતન ધર્મનું આચરણ આપણને ન કરવું જોઈએ એવું નથી. કેમ કે પુષ્ટિ માર્ગના પાયામાં સનાતન ધર્મની પૃષ્ઠભૂમિ રહેલી જ છે. પુષ્ટિ માર્ગની જે ઇમારત ઊભી છે તે સનાતન ધર્મરૂપી પાયા ઉપર જ ઊભેલી છે. અને સનાતન ધર્મનું જે સ્વરૂપ છે એમાં વર્ણાશ્રમની વ્યવસ્થા બતાવેલી છે. એટલે દરેકે વર્ણ અને આશ્રમ મુજબ એના જીવનમાં એ આચરણ કરવું જોઈએ. ધેટ્સ ઓલ. મારો પ્રશ્ન એ છે, આજે વનાશ્રમના ઉપર અવલંબન છે તો વનાશ્રમનું પાલન કરવાનું મુશ્કેલ છે કે નષ્ટ થતો જાય છે. યથાશક્તિ એનું આચરણ કરવું જોઈએ. તો આપણે વૈષ્ણવ તરીકે વનાશ્રમ આશ્રમ આ સંજોગોમાં આપણે વૈષ્ણવ તરીકે વર્ણાશ્રમનું કેવી રીતે પાલન કરી શકીએ આટલા સંજોગોમાં એ પ્રશ્ન આવે. ત્યારે અમે એવું કહેવામાં આવ્યું કે વર્ણાશ્રમ આજે નષ્ટ થતો જાય છે, આપણે એને બચાવવો જોઈએ, એની કોશિશ કરવી જોઈએ. તો આપણે વૈષ્ણવ પુષ્ટિ માર્ગે તરીકે શું કરી શકીએ તો એનું પાલન કરી શકીએ? એ જ હું કહું છું. મારી વાત સાંભળો કાકા. કોઈ પણ વસ્તુ જો ડિટેરિયોરેટ થતી હોય તો એને બચાવવા માટે કેટલા એનું આચરણ કરવું જોઈએ. એ આચરણ આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે. એ આચરણ આપણને કરવા જોઈએ. જે દિવસે આપણે એનું આચરણ કરતા થઈ જઈશું એની આપણે એ વ્યવસ્થા થતી જશે. એનું આપણે બીજું કાંઈ નથી કરી શકતા. ધ્યાન કરી યથાશક્તિ યથા સામર્થ્ય આપણને જીવનમાં એનું નિર્વાહ કરવું જોઈએ. આપ કોઈ સ્પેસિફિક વસ્તુ મને કહો તો એનું આપને હું પિન પોઈન્ટ આપને જવાબ આપી શકું. વર્ણ અને આશ્રમની વ્યવસ્થા એ બહુ એક વ્યાપક પરિભાષા છે અને એનું વર્ણ અને આશ્રમની વ્યવસ્થાનો આદર દરેક પુષ્ટિમાર્ગીય વ્યક્તિએ કરવું જોઈએ એવું શ્રી મહાપ્રભુ સ્પષ્ટપણે માને છે. એ તો આપણે સુધારી દીધું છે. સવાલ જ નથી. કોઈ ઘનશ્યામભાઈ આપ એમને પૂછો ને કે મને એટલે કાંક તો હું નથી સમજી રહ્યો અથવા કમ્યુનિકેશન મારું નથી થઈ જતું. એક મિનિટ પ્લીઝ આપ લોગ શાંત રહો. મારું અને એમનું જે સંવાદ ચાલે છે એક વસ્તુ કમ્પ્લીટ થઈ જવા દો. આપ મને દૃષ્ટાંત આપીને સમજાવો તો મને ખબર પડે. બરાબર. ભણવું ભણાવવું, યજ્ઞ કરવું યજ્ઞ કરાવવું, દાન કરવું અને દાન આપવું, એ 6 કર્મ બ્રાહ્મણના છે. એ ક્યાંથી મળ્યા? એ જ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા છે. વર્ણ આપણા ત્યાં 4 થયા, બધા આપ જાણો છો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આશ્રમ થયા એ પણ 4 છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. આ 4 આશ્રમોના કર્મ મુખ્યત્વે આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે કે બ્રહ્મચર્યનું આશ્રમ પાલન કરતા આપણને શું કરવું જોઈએ, ગ્રહસ્થ આશ્રમના શું નિયમો હોય છે, વાનપ્રસ્થના શું નિયમો હોય છે અને સંન્યાસ અવસ્થાના શું નિયમો હોય છે, એ બધા જ આપણા ત્યાં શાસ્ત્રોમાં બતાવેલા છે. એ શાસ્ત્રોના જે વચન આપણને બતાવવામાં આવેલા છે એનું યથાશક્તિ યથા સામર્થ્ય આપણે જેટલું નિર્વાહ કરી શકીએ એ નિર્વાહ આપણને કરવાનો પ્રયત્ન આપણા ઘરમાં કરવું જોઈએ. દાખલા તરીકે હવે એક કર્મ હું લઉં, બ્રાહ્મણનું એક કર્મ છે કે સંધ્યોપાસના નિત્ય નિયમથી કરવી. એ વર્ણ અને આશ્રમ બંનેથી પ્રાપ્ત છે. એ
બ્રહ્મચર્ય અવસ્થામાં પણ, બ્રહ્મચર્ય આશ્રમમાં પણ કરવી જોઈએ અને ગ્રહસ્થ આશ્રમમાં પણ કરવી જોઈએ. એક વ્યવસ્થા શાસ્ત્રની છે, એ વર્ણ અને આશ્રમમાં પણ મળે છે. હવે એ સંધ્યોપાસનામાં એના 3 નિયમ છે કે એ સંધ્યા, એ ગાયત્રીની ઉપાસના 3 ટાઈમ હોય છે, સવારે, બપોરે અને સાંજે. હવે એમાં જે સવારની સેવા છે એનું ટાઈમ છે બ્રહ્મ મુહૂર્તમાં થવી તે ઉત્તમ. કદાચ આજના સંજોગોમાં એટલે સૂર્યોદયથી પહેલા સ્નાન કરી અને એ થવી એ જરૂરી છે. કદાચ આજના સંજોગોમાં હું એ સૂર્યોદય પહેલા એ બ્રહ્મ મુહૂર્તમાં હું જો સંધ્યોપાસના નથી કરી શકતો તો ચોક્કસ વાંધો છે. કેટલું કે એમાં જે એ કર્મ કરવાની જે ફળ છે એ ફળ મને એનો મળવાનો નથી, કેમ કે કાળ ક્ષય થઈ ગયો. એ કાળ જે સમયે નિર્ધાર કરેલું છે એ કાળ નીકળી ગયો. એટલે હવે શું રહ્યું? એનું મતલબ એ નથી કે એ ક્રિયા પણ હું બંધ કરી દઉં કે સમય ચૂકી ગયો એટલે હવે મને કરવાની જરૂરિયાત જ ક્યાં છે. મારી વાતને સમજ્યા? જેટલું પણ યથાશક્તિ યથા સામર્થ્ય પણ એ આચરણ કરવાનું આપણને પ્રયત્ન કરવું જોઈએ. મધ્યાહન સમયની સંધ્યા છે, એ મધ્યાહન કાલે થવી જોઈએ, સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં થવી જોઈએ. કદાચ કોઈક હવે આજના પરિપ્રેક્ષમાં લોકો નોકરી ધંધે જાય છે એટલે સવારે નીકળે છે તો સાંજે આવે છે, હવે બપોરનું ટાઈમ નીકળી ગયું, નથી કરી શકતા. દેટ ડઝન્ટ મીન કે આપણે એને બંધ કરી દઈએ. સાયંકાલીન સંધ્યોપાસના છે, એ પણ જો કાલે ક્ષય છે એ નીકળી જાય તો એ બધી આવી જ્યારે પ્રેક્ટિકલ જ્યારે પ્રોબ્લેમ્સ આપણી સામે આવે છે તો શાસ્ત્ર એવો દયાળુ છે કે એ બીજી વ્યવસ્થા પણ તમને કહે છે કે ચલો તમે જો આને 3 જે સમય બતાવેલું છે એ વર્ણાશ્રમની વ્યવસ્થાનું આચરણ તમે તમારા જીવનમાં ન કરી શકતા હો તો એની બીજો હું આપને વિકલ્પ આપું છું. આપ એક તંત્રેણ એ વ્યવસ્થાને કરી દો. એક તંત્રેણ એટલે સવારે, બપોરને સાંજની જે સંધ્યોપાસના છે એને એક સાથે મિક્સ કરી જે ત્રણેયના મુખ્ય અંશ છે એ લઈને અને તમે કોઈ પણ સમયે તમે શુદ્ધ અવસ્થામાં એનું સંપાદન કરી દો. એટલે કહેવાનું તાત્પર્ય થયું કે વર્ણ અને આશ્રમની વ્યવસ્થાનું યથાશક્તિ આપણને એક માર્ગ બતાવ્યો કે ભાઈ તમને આ રીતે કરવી જોઈએ. એટલે જે વ્યવસ્થા હતી કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ન થયું અથવા મધ્યાહન કાળમાં સંધ્યોપાસના ન થઈ અથવા સાયંકાલીન સંધ્યોપાસના ન થઈ તો એનું જે પાપ લાગવું જોઈએ એ પાપથી આપણે બચી ગયા. શા માટે? કેમ કે વ્યાપે કૃપા કરીને આપણને એક વ્યવસ્થા આપી કે ચલો ભાઈ તમે તમારા જીવનમાં આજની દેશકાળ પરિસ્થિતિમાં તમે આ બધું નથી કરી શકતા તો તમારા માટે આ વિકલ્પ છે કે દિવસમાં કોઈ પણ સમય તમે એક તંત્રણ કરી દો. એટલે 3 સંધ્યા એક સામે એક સાથે કરી દીધી. એનો વિકલ્પ આપ્યો. That means કે આપણને યથાશક્તિ યથા સામર્થ્ય એનો આપણને ઉપાય પણ આપ્યો. હવે આપણી ઉપર છે કાકા કે આપણે એ ઉપાયને કરી રહ્યા છીએ કે નથી કર્યા. શ્રી મહાપ્રભુ તો આપણને આજ્ઞા કરી રહ્યા છે કે અગ્નિહોત્રાદિકમ ભક્તિ માર્ગાંગત્યેન કુર્વન. આ સ્પષ્ટ શબ્દો આપણને શ્રી મહાપ્રભુ પોતાના નિબંધના વાક્યોમાં આપણને બતાવી રહ્યા છે કે વર્ણાશ્રમ ધર્મને ભક્તિ માર્ગના અંગરૂપ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. એટલે ત્યાં કરતા કરતા, ધેટ ઇઝ અ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, કરતા કરતા એટલે વર્ણાશ્રમને પણ શ્રી મહાપ્રભુ એટલી જ મુખ્યતા આપી રહ્યા છે કે અને એ કઈ રીતે મુખ્ય અને ગૌણનો વિભાગ જાણીને ભક્તિ માર્ગાંગત્વેન, 2 શબ્દ છે, ભક્તિ માર્ગ અંગત્વેન, નહીં કે અંગિત્વેન. અંગ અને અંગીમાં ફેર છે. અંગી મુખ્ય હોય છે, અંગ ગૌણ હોય છે. શ્રી મહાપ્રભુ એવું નથી કહેતા કે પુષ્ટિ માર્ગને સાઈડ ટ્રેક કરીને અને વર્ણાશ્રમને પહેલા કરવા લાગો, નહીં. એટલે ત્યાં વર્ણાશ્રમ માટે અંગ શબ્દ ગણાવ્યો અને આત્મધર્મ જે પુષ્ટિ માર્ગ છે તેને અંગી ગણી જ રહ્યા છે. એટલે એવું આજ્ઞા કરી રહ્યા છે કે અગ્નિહોત્રાદિકમ કુર્વન. જે સંધ્યોપાસના, અગ્નિહોત્ર ઇત્યાદિ, હવન ઇત્યાદિ જે કાંઈ પણ કર્મ છે તે કર્મ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. એટલે શ્રી મહાપ્રભુનો તો સ્પષ્ટ વિધાન છે કે દેહ ધર્મ પણ જરૂરી છે અને આત્મ ધર્મ પણ એટલું જ જરૂરી છે. બંનેને વ્યવસ્થા આપે છે. સવાલ આપણા ઉપર છે કાકા કે આપણે કેટલા રૂપમાં એ વસ્તુને ગ્રહણ કરવાની આપણી તૈયારી છે. શ્રી મહાપ્રભુએ બધી વસ્તુ આપેલી છે. આપણી પોતાની તૈયારી હોય તો કાંઈ વાંધો નથી. શ્રી મહાપ્રભુના વાક્યો વાંચો, એમની વાણીનું આચરણ કરો. દેટ્સ ઓલ. બહુ વસ્તુ ક્લિયર છે. હું ક્લિયર છું કાકા? હજુ કાંઈ એમાં? તો એક આપણે એવું સમજી શકીએ
રાખે છે. એક બાજુ એ આવા ઉત્તમ સુધારકો છે, તો બીજી બાજુ એવા પણ સુધારકો છે જેઓ કાળને અનુકૂળ હોય તેવા ફેરફારો સાથે તેનો પુનરુદ્ધાર કરવાને મંથન કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. પહેલો વર્ગ ધર્મની ઉપેક્ષા કરે છે અને રાજનીતિને ધર્મનું નામ આપે છે, જ્યારે બીજો વર્ગ એવો છે જે રાજકીય તેમજ સામાજિક સુધારાઓમાં પણ ધાર્મિક દ્રષ્ટિને પણ આગળ ધરે છે. આ બંને બળોમાંથી કયું બળ અંતે ફાવશે તે તો ભાવિ જ ન કહી શકે, પણ કમ ભાગ્યે જો પહેલું બળ જીતે તો મારી ખાતરી છે કે હિન્દુસ્તાન ભલે તેના નામમાં જીવતું રહે પણ તેનો ખરો આત્મા નાશ પામ્યો હશે. આવા સુધારકો રાષ્ટ્રવાદી દેશ સેવકો તરીકે ભલે ગર્વ લે, પણ જે રાષ્ટ્રવાદીઓએ પોતાના રાષ્ટ્રની સંસ્કૃતિ, પોતાના રાષ્ટ્રના આદર્શો, પોતાના રાષ્ટ્રના દેવો માન્ય ન હોય તેમનું હૃદય સ્વદેશી કેવી રીતે કહી શકાય? આ જોરદાર વાત કહી. એ હું સમજી શકતો નથી. આવાઓના હૃદય પરદેશી તત્વોથી ભરેલા હોય છે. તેમને રાષ્ટ્રવાદી કહેવરાવાનો કે આ મારી માતૃભૂમિ છે એમ કહેવાનો શું હક છે? તે મારાથી સમજાતું નથી. ભલે તે જન્મે હિન્દુ હોય, આત્મામાં તેઓ પરદેશીઓ છે. જો પરદેશી રાષ્ટ્રના દુશ્મનો કહેવાતા હોય તો આવા સ્વદેશી પરદેશીઓ માટે શો શબ્દ વાપરવો? પણ આ તો આપણે વિષયાંતરમાં ઉતરી પડ્યા. આપણો પ્રશ્ન તો એ છે કે એક સનાતન ધર્મના આશ્રય નીચે બધા જ ધર્મો પોતાનું અવલંબન શા માટે ન ખોળે? અગર તો તેની શીતળ છાયામાં ભેદભાવ ભૂલી એકત્ર શા માટે ન થાય? જી હા, મારા પ્રશ્નનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે. હું તો જરા તેથી આગળ વધીને કહું કે સનાતન ધર્મમાંથી જન્મેલા બીજા પેટા ધર્મો પોતપોતાના ધર્માચારમાં એક જ જાતની વિધિ અને એક જ જાતની નિયંત્રણનો સ્વીકાર કરે તોય કેટલું સારું. આમ કહેવામાં તમે એક વાત ભૂલી જાઓ છો. તમને ખબર હોવી જોઈએ કે વિવિધતા અને સ્વતંત્રતા એ જ સનાતન ધર્મની ખાસિયતો છે, જે અન્ય ધર્મોમાં નથી. તે એક કલ્પ વૃક્ષ જેવો વિશાળ છે. તેની સ્થાપના કોઈ એક વ્યક્તિથી કરવામાં આવી નથી. મેં પૂર્વે કહ્યું તેમ તે સ્વતંત્ર અપૌરુષે દિવ્ય વાણી ઉપર નિર્ધારિત છે. માટે જ તેમાં અન્ય ધર્મ સ્થાપકોની પેઠે દેવી સંદેશા કે આજ્ઞા રૂપે રજૂ થયેલા વચનો નથી, પણ તેમાં ઋષિઓના આત્માનુભવ રૂપે પ્રગટ થયેલી આર્ષ વાણી છે. તેમાં ઋષિઓને સત્યનું જે દર્શન થયેલું તેના અદ્ભુત ચિત્રો દિવ્ય વાણીમાં પ્રગટ થયેલા છે. જેઓ તેવા આત્મદર્શન પામવાનો અધિકાર પ્રાપ્ત કરવાને અધ્યાપી પણ ઇંતજાર હોય તેઓ ઋષિઓની પેઠે આત્મજીવન જીવી તેના દર્શન અત્યારે પણ પામી શકે છે. ધર્મની આવી રજૂઆત એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ રીતે જ આપણા ત્યાં જે સ્મૃતિઓનું પ્રાકટ્ય થયું એ પણ આ રીતે જ થયું. પ્રભુ પૂછો. હા, प्रभु संबंधक रिस्पेक्टेड. संस्कृत में आर्ष और अनार्ष दो शब्द है ना, वो या शब्द में आवे रिस्पेक्टेड है. ઉપર આપી દીધું છે કે ઋષિને જે સ્વાનુભાવ થયો છે અને એ જેમને રજૂ કર્યો છે તે જ લૌકિક નથી. ધર્મની આવી રજૂઆત એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક સત્યોને પુરવાર કરવા જેમ અનેક ગ્રંથો લખાયા છે અને તેની સિદ્ધિ અર્થે અનેક અખતરાઓ કરવામાં આવ્યા હોય છે, તેમ આત્માના આવા આધ્યાત્મિક અનુભવો માટે, આત્મામાં પ્રતીત થતા સત્યોના પ્રાગટ્ય માટે અનેક ગ્રંથો સાબિત થયા છે. આવા આત્મદર્શનો સિદ્ધ કરવાને તત્વ વિચાર અનેક શાખાઓ રૂપે અને યૌગિક સાધનાઓ અનેક માર્ગો રૂપે પ્રકટ થયા છે અને તેનું અપૂર્વ આધ્યાત્મિક મૌલિક સાધન ભારતીય સાહિત્ય છે. અત્યારે પણ તેની સરખામણી કરે એવું સાહિત્ય બીજે કોઈ ઠેકાણે તમને પ્રાપ્ત થઈ શકશે નહીં. ભારતીય સંસ્કૃતિને ધર્મનો આ અમૂલ્ય વારસો એ આ વિશ્વની અદ્વિતીય ભેટ છે. તેના અનુસરણ અને તેના પાલનમાં જીવનની કૃતકૃત્યતા છે. દિલગીરી માત્ર એટલી છે કે અત્યારે દિન પ્રતિદિન તેની ઉપેક્ષા થતી જાય છે.
હિન્દુ ધર્મ એ જ રિલિજનનું ખરું ને સ્વતંત્ર સ્વરૂપ છે. અન્ય ધર્મો એ બહુધા ક્રીડ્સ છે. તમે રિલિજન અને ક્રીડ્સ વચ્ચેનો ભેદ તો સમજતા હશો ને? સંપ્રદાય અને પંથ. સંપ્રદાય રિલિજન અને ક્રીડ અથવા કલ્ટ એ પંથ. જી ના, તે ઉપર જરા વધુ ખુલાસો કરશો? જ્યાં જ્યાં હિન્દુ ધર્મ શબ્દ આવતો હોય ત્યાં આપ પોતે એની મેળે સનાતન ધર્મ એ સમજી લેશો. જી ના, તે ઉપર જરા વધારે ખુલાસો કરશો તો ઉપકાર થશે. અન્ય ધર્મો ક્રીડ્સ કહેવાય છે કારણ કે તેની સ્થાપના વ્યક્તિગત છે. તેના સ્થાપનારાઓ આધ્યાત્મિક સુધારકો અને દૈવી પુરુષો હતા. તેમને જે ધાર્મિક સત્યો કે આદર્શો પ્રકાશિત કરેલા તે તેમના વ્યક્તિત્વમાંથી ઘડાઈને આવેલા, અર્થાત તેમનું પ્રકાશન કાળ અને દેશની મર્યાદાઓને આધીન હતું. એથી સ્વાભાવિક છે કે તેમની દ્વારા રજૂ થયેલા સત્ય દર્શનોને બાહ્ય મર્યાદાઓનો સંકોચ નડેલો હોય. જે પૂજા આગળ આવા નવા પ્રજા આગળ આવા નવા દર્શનો પ્રકટ થયેલા તેને રજૂ કરવાને તેમને અજબ કાર્યો કરેલા તે વાત ખરી, પણ તેમાં સર્વે સામાન્યતાની ક્ષતિ હોવાથી અન્ય ધર્મોના આચાર વિચાર જોડે તે બધી રીતે બંધબેસતા ન નીવડે એ દેખીતું છે. છતાં જો ઊંડા ઉતરી જોવામાં આવશે તો જણાશે કે દરેક ધર્મનો પાયો અંતર્ગત આત્માનુભવો ઉપર રચાયેલો હોવાથી તે તેના મૂળ રૂપમાં અન્યોન્ય સાથે આત્માની ભૂમિકા ઉપર મળતો આવવાને પાત્ર છે. સનાતન ધર્મ એ તો આત્મચિંતનનો એક મહાસાગર છે. તેની વિવિધતા દોષરૂપ નહીં પણ ગુણરૂપ છે. ખરું જોતા દરેક ધર્મને બે સ્વરૂપ હોય છે, તેનો સિદ્ધાંત પક્ષ અને વ્યવહાર પક્ષ આચાર ધર્મ. કાળે કરીને તેના વિધિ નિષેધના ધર્મો પલટાય છે. આ વસ્તુને આપણા વર્તમાનની પરિસ્થિતિમાં પણ આપણે સમજી શકીએ છીએ. આજે બે પક્ષ કયા ને કે એનો સિદ્ધાંત પક્ષ અને વ્યવહાર પક્ષ. હા, કાળે કરીને તેના વિધિ નિષેધના ધર્મો પલટાય છે, પણ એ તેનો ગૌણ અંશ છે, જ્યારે તત્વ વિચાર એ તેનો વિશેષ અને મુખ્ય અંશ છે. આ ભેદ ભૂલી મુખ્યને ગૌણ ગણવામાં આવે, અગર તો ગૌણને મુખ્ય ગણવામાં આવે તો તેમાંથી વિડંબના ઉપસ્થિત થવાનો સંભવ છે. આવી વિડંબના આપણે દરેક ધર્મમાં જોઈએ છીએ. સામાન્ય મનુષ્ય અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ હોય છે. તે ધર્મના આચાર ધર્મ ઉપર વિશેષ ભાર મૂકતો હોય છે અને આચારમાં વિધિ નિષેધના અનેક ભેદો હોય છે. તેથી તેના ધર્માચરણમાં આવા ભેદો ઉપર તેનું લક્ષ્ય વિશેષ કરીને રહે છે. સાધન દશામાં આવો સંયમવાળો ધાર્મિક વ્યવહાર અનિવાર્ય છે અને એ દ્રષ્ટિથી સાધનાની કામચલાઉ પ્રક્રિયા તરીકે તેનું અવલંબન કરવામાં આવે તો તેમાં કશું ખોટું નથી. પણ સાધન સાધ્યના ભેદનો જે પ્રાપ્ત કરવાનું છે તે વિવેક ન કરવામાં આવે તો તેમાંથી અનેક પ્રકારના અનિષ્ટો થવા પામે છે. ધર્મનું પાલન કરનારા આવા છેક સામાન્ય કોટીના જીવોમાં આવો વિવેક નહીં હોવાથી તેઓ ધર્મના ગૌણ અંશને મુખ્ય તરીકે ગણે છે અને તેમના વ્યવહારો એવા તો જડ થાય છે અને તેમની દ્રષ્ટિ એવી તો સંકુચિત થાય છે કે તેમનામાં નમ્રતાના બદલે મિથ્યાભિમાન, સચ્ચાઈને બદલે મિથ્યા આડંબર વગેરે અનેક લક્ષણો દેખાડે છે. વાસ્તવમાં અહમ મમના ઠેકેદાર બની જાય છે. આથી ધાર્મિક જીવનમાં ઉચ્ચ નીચની મારામારી એ મુખ્ય લક્ષણ થઈ પડે છે. લોકો આંતરમુખી થવાને બદલે બહિર્મુખી વધારે થાય છે અને પરિણામ એ આવે છે કે લૌકિક વસ્તુઓ ધર્મનું સ્થાન લે છે. પછી તો ધર્મના નામે લૌકિક હેતુઓ પાર પાડવા ધર્મનો દુરુપયોગ કરવામાં આવે છે અને ધર્મના નામે અધર્માચાર કરવામાં આવે છે. ખરું જોતા આવા મિથ્યાચાર માટે ધર્મ જવાબદાર નથી, પણ મનુષ્યની અધમ મનોદશા જે પોતાનો સ્વાર્થી હેતુ પાર પાડવાને ધર્મનું ઓઠું લે છે તે જ જવાબદાર છે. તેથી જ્યાં લગી મનુષ્ય હૃદયમાં ખરી ધર્મ બુદ્ધિનો ઉદય ન થાય ત્યાં લગી આ બધી ગૂંચવણોને ઉકેલ આવવો દુર્લભ છે અને વિશ્વવ્યાપી શાંતિ અશક્ય છે. બહુ બઢિયા पैराग्राफ इनमें है. પણ ત્યારે એનો કઈ ઉપાય? अभी वर्तमान में कोई संस्था હતી. એ સંસ્થાએ એવું એક સૂચન કર્યું હતું, દરેક ફરફરિયા પણ એમને પ્રકટ કર્યા હતા કે દરેક વૈષ્ણવે આ સમયથી આ સમય લઈને નવરત્નના પાઠ કરવાના અને લગભગ 1 કરોડની કંઈક સંખ્યા હતી. એટલે 1 કરોડ નવરત્નના પાઠ થાય તો વિશ્વમાં શાંતિ થાય.
એ પાઠ કરે એટલે બીજી તો મગજમારી ના કરે એટલે એકદમ એટલે ઘણી વખત શું છે કે એ હેતુ સમજ્યા વગર જ્યારે તર્ક કહી શકાય. એક તર્ક તરીકે વાત બરોબર છે કે એટલા વખત તો એ જંપીને રહેશે ને. ये पैराग्राफ वास्तव में बहुत अच्छा है, या कोई एक बार और रिपीट करें. અન્ય ધર્મો ક્રીડ્સ કહેવાય છે કારણ કે તેની સ્થાપના વ્યક્તિગત છે. આમાં જે પ્રશ્નો હોય તો જે મૂક્યો વિચારણીય છે. સામાન્ય કામ ક્ષતિ હોવાથી અન્ય ધર્મ જોડે વ્યવસ્થિત બંધ જરૂરી નથી. સર્વે સામાન્યતાની ક્ષતિ હોવાથી અન્ય ધર્મના આચાર વિચાર જોડે એ બધી રીતે બંધ રસ્તા ન જોડે છે. દઈ કરો ચર્ચા. એક વાક્ય તો નથી એમ. બારમા પાના પર ઉપરથી ચોથી લીટી. 12મા પાના પર ઉપરથી ચોથી લીટી. એના સમયનો પછી એ પ્રદેશની સંસ્કૃતિ દરેક છાપ પર તો આવવાની ને દરેક અસર કરે. દરેક અસર એમાં ધીરભાઈ આમાં લખેલું છે તેમનું પ્રકાશન કાળ અને દેશની મર્યાદાઓને આધીન હતું. એ વસ્તુ સ્પષ્ટ કરી દે છે. અંડરલાઈન કરી. કાળ અને દેશની મર્યાદાઓને આધીન છે એટલે જ્યાં મર્યાદા આવી ગઈ તો એ સર્વ સામાન્ય માટે ન રહ્યું, અને જો એ જે સર્વ સામાન્ય માટે નથી એ રૂલને જ્યારે આપણે સર્વ સામાન્ય માટે એપ્લાય કરીશું તો હાનિ થવી એ સ્વાભાવિક છે. છતાં જો ઊંડા ઉતરી જોવામાં આવશે તો જણાશે કે દરેક ધર્મનો પાયો આંતર્ગત આત્માનુભવો ઉપર રચાયેલો હોવાથી તે તેના મૂળ રૂપમાં અન્યોન્ય સાથે આત્માની ભૂમિકા ઉપર મળતો આવવાને પાત્ર છે. સનાતન ધર્મ એ તો આત્મચિંતનનો એક મહાસાગર છે. તેની વિવિધતા દોષરૂપ નહીં પણ ગુણરૂપ છે. ખરું જોતા દરેક ધર્મને બે સ્વરૂપ હોય છે. તેનો સિદ્ધાંત પક્ષ અને વ્યવહાર પક્ષ આચાર ધર્મ. કાળે કરીને તેના વિધિ નિષેધના ધર્મો પલટાય છે પણ એ તેનો ગૌણ અંશ છે, જ્યારે તત્વ વિચાર એ તેનો વિશેષ અને મુખ્ય અંશ છે. આ ભેદ ભૂલી મુખ્યને ગૌણ ગણવામાં આવે. અગર તો ગૌણને મુખ્ય ગણવામાં આવે તો તેમાંથી વિડંબના ઊભી થવાનો સંભવ છે. આથી આવી વિડંબના આપણે દરેક ધર્મમાં જોઈએ છીએ. સામાન્ય મનુષ્ય અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ હોય છે. તે ધર્મના આચાર ધર્મ ઉપર વિશેષ એકને બીજા સાથે મિક્સ કરી દઈએ તો શું થાય? કયો ગૌણ બની જાય અને કયો મુખ્ય બની જાય, અને એમાંથી શું પરિસ્થિતિ સર્જાય? આચાર મુખ્ય થઈ જાય, આત્મધર્મ ગૌણ થઈ જાય. આચાર મુખ્ય થઈ જાય. હા, એટલે શું મુખ્ય બન્યું? આત્મધર્મ ગૌણ થઈ જાય. પ્રભુ ગૌણ ગણાય અને ધર્મ આગળ ગણો તો પછી થોડુંક અમારી ભાષાનો પ્રયોગ કરો. અમે બધા બિલકુલ નવા નિશાળિયાઓ છે. આપ એકદમ સૂત્ર ભાષામાં ના પ્રગટ કરો. થોડુંક અમારું વિચારો. હા, again. ગણાઈ જાય પછી અહીંયા શબ્દ કયા છે? એ શબ્દ ને તત્વ વિચાર અને વિધિ નિષેધનો આચાર રૂપી ધર્મ. એટલે આચાર મુખ્ય થઈ જશે અને તત્વ હા,
એટલે સિચ્યુએશન શું આવી જાય આ વસ્તુ વિચાર્યા વગર જો આમાં ઇન્ટરમિક્સ કરી દઈએ તો તત્વ વિચાર છે એ ગૌણ બની જશે. આચાર વિચારમાં આચાર વિધિ નિષેધ રૂપી જે આચાર ધર્મ છે તે મુખ્ય થઈ જશે. અને એ જો થઈ જાય તો એની ઇફેક્ટ શું થાય? એટલે શું કેવી જડતા? બરાબર, બસ આ નિયમોને પણ નહીં રહેવું એવી જડતા. કોઈ દૃષ્ટાંત આપો. હમણાં જ ચર્ચા થઈ હતી પેલી અપ્રસંગીની એ જડતા. હા, એ બધી જડતા. આપણે કોઈ 8 સમાન દર્શન થવા જોઈએ, આની અંદર કઈ પણ ફેરફાર ના થવો જોઈએ, આટલો જ નેક જોઈએ. દેશકાળ પરિસ્થિતિમાં અનુકૂળ ના હોય છતાં પણ અમુક નિયમોનું પાલન કરવા માટે નહીં વળગી રહેવું બેઝિક પ્રમાણે હોય એક વાત છે. પણ અમુક દિવસે હું માનું છું કે તે જડતા અમારી પ્રણાલિકા તો એવું નથી કહેતી. અમારા પ્રણાલિકામાં તો એ નક્કી જ છે કે માગસર સુદ સાતમના દિવસે આ છે, પછી આઠમના દિવસે આ આવે, અનુપના દિવસે આ આવે, દસમના દિવસે આ વસ્ત્ર આવે, આ ભોગ આવે, બધું નક્કી થયેલું છે. હવે શું કરીએ? ક્યારે ગરમી વધી જાય એ પણ મંગળામાં તમે ઠાકોરજી બંડી કમર ઉડાવીએ આપણે તો બાબા પોતે ઠાકોરજી ગરમી લાગશે, સહન નહીં કરવું, શ્રમ પડે. એ જડતા ના પડે ઋતુની સ્થિતિ પણ સમજીને જે કોઈ પ્રશ્ન કરે કે પ્રશ્ન જો સમજ ના પડે સંભળાય તો પછી હા ભાઈ, માઇક નો ઉપયોગ કરો. प्रश्न ये तो पूरा हो जाए. ले ले, तू ले ले. પ્રશ્ન માઇક થી આવતો હતો. હા, પ્રશ્ન હતો કે તત્વ વિચાર અને વિધિ નિષેધ એમાં મુખ્ય વિધિ નિષેધ રૂપી આચાર ધર્મ, આચરણ એમાં ખરેખર મુખ્ય શું છે ને ખરેખર ગૌણ શું છે? જે મુખ્ય એ ગૌણ થઈ જાય અને ગૌણ હોય મુખ્ય થઈ જાય. એટલે કે વિધિ નિષેધ રૂપી આચરણ મુખ્ય થઈ જાય તો શું થાય? એનો અને તત્વ વિચાર એ ગૌણ બની જાય તો નિયમોની જડતાને લીધે જે આપણું ખરું સિદ્ધાંત છે કે આપણે ગરમી હોય ને આપણે લઈશું હોય કે શિયાળામાં તો અંગીઠી કરવાની એટલે કરવાની, પછી એ દિવસે ગરમી ગમે તેટલી પડતી છે એને આપણે ના કરીએ, આપણે તો દીકમાં લઈ દઈએ. આ જ રીતે આપણે देखो एक सेकंड, जस्ट अ मोमेंट આપણે થોડું ડેલિકેસી આમાં રાખવાની જરૂરિયાત છે. સૂક્ષ્મતા શું છે કે આપ કોઈ પણ સેવાનો દૃષ્ટાંત લો એ પહેલા એટલી સૂક્ષ્મતા રાખજો કે જ્યાં દાખલા તરીકે અમને અંગીઠીની કે આ કે જે કંઈ પણ જે વાત કરી ત્યાં બંને ઓપ્શન છે, ત્યાં ફ્લેક્સિબિલિટી વાપરવાની છે. એટલે ધેર ઇઝ 3 ડાયમેન્શનલ, આ 3 ડાયમેન્શનનું આવી ગયું. એક જગ્યાએ એવું જળવાદ ન રાખવું જોઈએ અને બીજી જગ્યાએ 2 વસ્તુઓ છે, ન રાખવું જોઈએ, બરાબર છે. એક જગ્યાએ રાખીએ છીએ જળવાદ, એક વસ્તુ ન રાખવું જોઈએ એ બીજો પક્ષ. એ ન રાખવા જોઈએ એ પક્ષમાં એક સૂક્ષ્મતા એટલી માર્ગની અનુસંધાન રાખવી જોઈએ દરેકને કે આપણા ત્યાંની જે સેવા છે તે વ્રજભક્તોના સ્વરૂપથી થવામાં આવી રહી છે. એટલે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં યથા દેહે તથા દેવેનું ન્યાય પણ ચાલે છે અને વ્રજનું સ્વરૂપની ભાવના પણ ત્યાં કામ કરી રહી છે. એ 2 વસ્તુઓનું સ્વરૂપ આપણને ટેકનિકલી થોડુંક આપણને ધ્યાન રાખવું પડશે.
એ બંને વસ્તુની સૂક્ષ્મતા આપણને ધ્યાન રાખવી પડશે, નહીં તો આપણે થોડુંક અન્યાય આપણાથી થઈ જશે. એટલે બંને વસ્તુ એટલે